ઉત્કર્ષ પટેલ, જ્ઞાનપીઠ ઓનર. અત્યારે આપણી પાસે સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ ખાસ બેસેલા છે, તો એમના સાથે આપણે રિવ્યૂ લઈશું કે એમને અત્યારે 10th સ્ટાન્ડર્ડની અંદર અથવા 9th સ્ટાન્ડર્ડની અંદર છોકરો અલગ અલગ સ્કૂલોની અંદર ફરીને આવે બેટા. તમારા જે બ્રધર હતા એ અલગ સ્કૂલની અંદર ફરીને આવ્યા છે, તો તમને અલગ સ્કૂલ, સંસ્થા અથવા ઇન્સ્ટિટ્યૂટ અને આ ઇન્સ્ટિટ્યૂટમાં શું ફરક લાગ્યો? મારું નામ હેતવી પંડ્યા છે. મારો ભાઈ ખુદ પંડ્યા કુશલ અહીંયા જ્ઞાનપીઠ ઇન્સ્ટિટ્યૂટમાં 10-15 દિવસથી એને એડમિશન લીધું છે. એ પહેલાં જે સ્કૂલમાં કે ટ્યુશનમાં જતો હતો ત્યાં એના પર પર્સનલી ધ્યાન નહોતું આપવામાં આવતું, અને ધ્યાન આપવામાં આવે તો બી એનામાં ઇમ્પ્રુવમેન્ટ નહોતો આવતો. પણ અહીંયા જે 10-20 દિવસથી આવે છે તો અહીંયા એને પર્સનલી એના પર ધ્યાન આપવામાં આવે છે, એનામાં ડિસિપ્લિનમાં સુધાર આવે છે, એનું કોન્ફિડન્સ બૂસ્ટ થયું છે, મોટિવેશન બી સારું મળે છે. અને એને જે નહોતું ફાવતું ટેબલ્સ, મેથ્સમાં એને થોડી ભૂલો પડતી હતી, જે ફોનિક સાઉન્ડ અને જે બધાને શીખવાડવામાં આવે છે એ એને એના અક્ષરમાં બી સુધારો આવ્યો છે, જે અમને સારો ઇમ્પ્રુવમેન્ટ મળે છે. ઓકે, હવે એક વસ્તુ છે કે આપણે જે અલગ સંસ્થાની વાત કરીએ અથવા કોઈ ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ, પર્ટિક્યુલર કોઈ સંસ્થા અથવા ઇન્સ્ટિટ્યૂટનું નામ લીધા વગર આપણે એવું કહી શકીએ છોકરાઓને કેવી રીતે નર્ચર, એટલે કેવી રીતે આપણને સારા બિહેવિયર દ્વારા છોકરાઓને ભણાવવા જોઈએ, અને જે ભણી રહ્યા છે છોકરાઓ શું તમારા બ્રધરની અંદર શું ચેન્જીસ આવ્યા છે કે જે અલગ સંસ્થાની અંદર અત્યાર સુધી નહોતા આવ્યા અને હમણાં તમને જોવા મળે છે એના બિહેવિયરની અંદર? મારો ભાઈ જે પહેલાં જે ઇન્સ્ટિટ્યૂટમાં જતો હતો સ્કૂલમાં, ત્યાં એને જવાનું જ ગમતું નહોતું, એને બેરે મોકલવામાં આવતો હતો, અને જાય તો બી એ હોમવર્ક ના કરે કે પછી કે કશું આવીને કહે ના કે આ ભણાય છે, શું ભણાય છે. પણ અહીંયા આવ્યો ત્યારે રોજ એ હોમવર્ક કરે છે, અને એને અહીંયા આવવાનું મન થાય છે કે ખુશી અહીંયા આવે છે, અને એનામાં ઇમ્પ્રુવમેન્ટ બી સારો એવો આવે છે. હવે બીજી વસ્તુ કે બહુ બધા છોકરાઓના ક્લાસીસ હોય, બરાબર છે, અને નંબર ઓફ સ્ટુડન્ટ્સ વધારે હોય, નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઓછા હોય, એમાં ફાયદો શું છે? તમારા બ્રધરની અંદર તમને એવો ફાયદો ક્યાં લાગ્યો કે જે વધારે છોકરાવાળી સંસ્થાની અંદર ભણીને આવ્યો છે અને અત્યારે ઓછા છોકરાઓની અંદર ભણી રહ્યો છે, તો એમાં કોઈ ડિફરન્સ દેખાયો તમને? હા, અહીંયા જ્ઞાનપીઠમાં 20 જેટલા એડમિશન થયા છે. 20 એડમિશન એટલે સારું કહેવાય કે બધાના પર્સનલી ધ્યાન આપવામાં આવે. અને જે સ્કૂલ ટ્યુશનમાં જતો હતો ત્યાં સંખ્યા વધારે હતી, તો એ ટીચર્સ વધારે ધ્યાન ન આપી શકે પર્સનલી બધા પર. પણ અહીંયા એટલું સારું છે કે પર્સનલી ધ્યાન આપી શકે, અને એનું વીકલી અને મંથલી બી રિઝલ્ટ પ્રોગ્રેસ દેખાડવામાં આવે છે, જે અમારા માટે અને એના માટે સારું છે. ઓકે, હવે હોમવર્ક અને અલગ જે પણ બી વસ્તુ છે કે જે હોમવર્ક તમારા સુધી પહોંચી રહ્યું છે, તો સરે જે પ્રમાણે જ્યારે એડમિશન લેવા માટે તમે આવ્યા હતા એ વખતે અમે લોકો તમને જે લિસ્ટ આપ્યું હતું એ પ્રમાણે કામ તમને મળ્યું કે નહીં મળ્યું? હા, એ પ્રમાણે કમ્પ્લીટ કામ ઘરે બી કરી રહ્યો છે, અને અહીંયા બી એને પ્રોગ્રેસ જોવા મળી છે. અને તમને જે રિઝલ્ટ આપવામાં આવ્યું, મંથલી રિઝલ્ટ, એ ખાલી ઓવરઓલ ઓવરવ્યૂ આપવામાં આવ્યા હતા કે બધી રીતે પરફેક્ટલી તમને કીધું કે કયા સબ્જેક્ટ વાઇઝ શું છે, ક્યાં આગળ તકલીફ પડી છે, બધું તમને ધ્યાન આપવામાં આવ્યું હતું? ના, બધા સબ્જેક્ટ વાઇઝ, બધા સબ્જેક્ટ એના જે 6-7 સબ્જેક્ટ છે એનું પૂરેપૂરું એક વસ્તુ એની ખામી કઈ છે, એનામાં સારું વર્તન છે કે એને આ નથી આવડતું કે એને આવડે છે, એ બધું એમણે સારી રીતે દર્શાવ્યું છે. ઓકે, તો હવે આપણે એવું જોવા જઈએ કે જે વધુ સંખ્યા લઈને બેઠા હોય અથવા જે વધુ ફીઝની અંદર આપણે ભણતા હોય એના કરતાં ફીઝ કમ્પેરિઝન બધી જગ્યા પર તમે જઈને આવ્યા છો, કારણ કે તમારા પેરેન્ટ્સ આવ્યા હતા એ વખતે વાત કરતા તમે અલગ સંસ્થાઓની અંદર જઈને આવ્યા છો, અને ત્યાં આગળ ફીઝ અને અહીંયાના ફીઝ અને એજ્યુકેશનની અંદર ડિફરન્સ બંને જગ્યાએ લાગ્યો કે નહીં લાગ્યો? ડિફરન્સ છે. અહીંયા ફી તો બધી જગ્યાએ હોય જ, કારણ કે ઇન્સ્ટિટ્યૂટમાં બેઠા છે, પણ ફીની સાથે સાથે જે એજ્યુકેશન જે મળે છે એ સારું હોય છે. ક્વોલિટી આપણે જોવાની, ફી તો. હવે જ્યાં જગ્યાએ આપણે વિચારી રહ્યા છે કે ભાઈ સંસ્થાની અંદર મારે 10th સ્ટાન્ડર્ડની અંદર ભણવું છે, તો 10th સ્ટાન્ડર્ડની અંદર ખાલી ભણવું, માર્ક લાવવા જરૂરી છે કે તમારો સ્ટુડન્ટ એ સારા એજ્યુકેશન લે અને સાથે સાથે એનું નર્ચર થાય, બરાબર છે, એ ઇમ્પોર્ટન્ટ છે? ખાલી માર્ક ઇમ્પોર્ટન્ટ છે કે શીખવું ઇમ્પોર્ટન્ટ છે? એનો ઓવરઓલ ગ્રોથ થવો જોઈએ, એને શું ભણ્યું એને ખબર હોવી જોઈએ. માર્ક્સ તો એના આવી જશે સારા એવા, પણ એને ખબર હોવી જોઈએ કે શું ભણ્યો છે અને આગળ બી એને કામ આવવું જોઈએ. ઓકે, જેવી રીતની મહેનત અત્યારે થઈ રહી છે ટીચરો દ્વારા, અત્યારે વેકેશનનો પિરિયડ ચાલી રહ્યો છે, રાઈટ? તમારો બ્રધર વેકેશનના પિરિયડની અંદર પણ અમારી સાથે એજ્યુકેશન લઈ રહ્યો છે, તો ટીચર ક્યારે પણ
કહી રહ્યા હોય કે વેકેશન મોડની અંદર આવી રહ્યા છો, તો બીજા છોકરાઓને પણ ટીચરોએ બોલાયા છે કે ખાલી તમારો બ્રધર એકલો આવી રહ્યો? ના, બીજા પણ બધા આવે છે સ્ટુડન્ટ. ઓકે, એટલે કે રેગ્યુલર જે સ્ટુડન્ટ્સ છે એની સાથે સાથે ભણી રહ્યા છે, અને પ્લસ આખું વર્ષ તમારું બ્રધર આ જ રીતે કરે છે, તો તમને લાગે છે કે એના માર્ક્સની અંદર સુધારો થશે? જે 9મા ધોરણમાં માર્ક હતા એનાથી સુધારો થશે? સુધારો તો એને હમણાંથી જોવા મળ્યો છે, એટલે આગળ જતા બી એનામાં સારો સુધારો થઈ શકે છે. ઓકે, થેન્ક યુ. આપણે આ એક પેરેન્ટ્સના એક ઓનેસ્ટ રિવ્યૂ આપણે અહીંયા જોયા. રિવ્યૂ એટલા માટે મારે અત્યારે મૂક્યા કે રીઝન પેરેન્ટ્સ અવેર થાય, કારણ કે બહુ બધા નંબર ઓફ સ્ટુડન્ટ્સ લઈ અને આપણે ક્યાં કામ કરવું અને નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઓછા લઈને કામ કરવું, આ બંનેની અંદર મોટો ડિફરન્સ છે. છોકરાઓ સાથે કામ કરવું, છોકરાઓ માટે કામ કરવું, એમાં મોટો ડિફરન્સ છે. ખાલી પેમેન્ટ માટે કામ કરવું અથવા ખાલી કોઈ ફીસ લઈને છોકરાઓને બલ્ક રાખવો અને નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઓછા રાખીને આ રીતનું એક પ્રોપર કામ કરી શકીએ. અમે ત્યાં લોન્ચ કરવા જઈ રહ્યા છે, તો લોન્ચ કરી લીધી છે ઓલમોસ્ટ સુપર 20ની બેચ, ઓનલી 20 વિદ્યાર્થી પર ક્લાસ. ઓકે, કેપેસિટી બહુ જ સારી છે, ટીચર્સો સારા છે, એક્સપિરિયન્સ સારો છે, પણ સાથે સાથે અમે લોકો જે સુપર 20ની બેચ અમે લોન્ચ કરી છે, તો સુપર 20ની બેચની અંદર આવા સિલેક્ટેડ જે સ્ટુડન્ટ્સ છે એમને એક્સ્ટ્રા કામ માટે, પ્લસ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ માટે, પ્લસ ડાઉટ સેશન માટે, પ્લસ એમને ક્યાંક જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ કરાવવું છે, તો એના માટેના પણ અલગથી ક્લાસીસની વ્યવસ્થા છે. તો આજે જ તમે મળવા માટે આવો ઓફિસ પર, જ્ઞાનપીઠ કોન્સેપ્ટ ઇન્સ્ટિટ્યૂટ, 3rd ફ્લોર, સુકન્યા એવન્યુ. થેન્ક યુ.